ओम सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। दरेक दिव्य हरिभक्तों ने जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। वर्कशॉप 1 અને 2 ની અંદર આપણે એવા બે મુદ્દા વિશે વાત કરી। આમ તો પ્રથમ વર્કશોપની અંદર જ તે એ આપણે કેવા છીએ, સોનાના છીએ કે પછી એ સ્વાભાવિક રીતે કાચના છીએ, એ કેવા ભક્તમાં આપણું નામ આવે છે એની વાત આપણે વર્કશોપ 1 ની અંદર કરેલી હતી। વર્કશોપ 2 ની અંદર એ આપણે પ્રદક્ષિણાની વિધિ શું છે, એ કેટલું આપણને ફળ પ્રાપ્ત થાય અને સાથે સાથે એ આપણે કોને કેન્દ્રમાં રાખવાના છીએ, તો આ વર્કશોપ 2 ની આપણે વાત કરેલી હતી। હવે આજે આપણે વર્કશોપ 3 ની અંદર મળ્યા છીએ અને તમે ટોપિક અને એ તો જોયું જ હશે કે એક અદ્રશ્ય એવો ત્યાગ છે। આજે આપણે એક એવી વણકહી કથા સાંભળવાના છીએ જે લક્ષ્મણની છે। ઘણી બધી વખત આપણે એક વાત તો સાંભળેલી જ છે કે લક્ષ્મણે છે ને 14 વર્ષ સુધી એ રામ ભગવાનની સેવા કરેલી છે। એવી રીતે સમર્પિત પોતે થયેલા હતા અને એમને કહેવામાં નહોતું આવ્યું કે તમારે રામ સાથે જવાનું છે, છતાં પણ પોતાના એક ભાઈ તરીકેની એક પોતાની પવિત્ર ફરજ એમને નિભાવી હતી। પણ આજે મારે તમને વાત કરવી છે કે જે રામ ભગવાનનો જે વિજય થાય છે, તો આ વિજય પાછળનું એ કયું રહસ્ય છે। આમ તો આ રામાયણ જે બની અને આ રામાયણની અંદર જે આપણે અલગ અલગ પાત્રો જોઈએ છીએ કે જેમાં કઈ કઈ મુખ્ય જવાબદાર છે, એ 14 વર્ષનો વનવાસ એ રામ ભગવાનને પ્રાપ્ત થયો અને સાથે સીતા માતા પણ એમની સાથે જાય છે। એમને પણ કહેવામાં નથી આવતું, સામે તમે જુઓ તો ખરી કે ભરત પોતે એ રાજા બનવા માટે ના પાડે છે, મારે નથી બનવું। એ 2 વરદાનો માગે છે દશરથ રાજા પાસે, પણ છતાં પણ એ 2 વરદાનો એ રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન નો જાય, એ પ્રમાણે રામ ભગવાને એ પાલન કર્યું છે। એક પણ વાત એ દશરથ રાજાને કંઈ કહેતા નથી। એટલે જ તે આપણે એક ભજન પણ ઘણી બધી વખત સાંભળ્યું હશે કે પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં એને બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય। પરંતુ આ સમજણ એ રામ ભગવાનમાં પણ હતી, લક્ષ્મણમાં પણ હતી અને ભરતમાં પણ જોવા મળતી અને સીતા માતામાં પણ જોવા મળતી અને રામ ભગવાનના પક્ષની અંદર એ દરેક ભક્તોના જીવનમાં જોવા મળતું। એ પછી સુગ્રી હોય કે હનુમાનજી હોય, પણ આજે મારે તમને વાત એ કરવી છે કે 14 વર્ષ ચાલો આપણે ગણી લઈએ, વનવાસ પૂર્ણ થઈ જાય છે અને વનવાસ પૂર્ણ થઈ ગયા બાદ એ હવે એ જોરો શોરથી એ અયોધ્યાના લોકો રામ ભગવાનના વધામણા કરે છે કે રામ ભગવાનનો વિજય થાય છે અને એ લંકાપતિ રાવણને એ મારી નાખ્યા। પરંતુ હવે આપણને પ્રશ્ન એ થાય કે આનંદનો ઉત્સવ હતો, રાજ્યાભિષેક પણ થઈ રહ્યો હતો, પરંતુ આવા ગંભીર અને પવિત્ર પ્રસંગે આ લક્ષ્મણ મંદ મંદ હસી રહ્યા હતા। એટલે આ લક્ષ્મણ પોતે સ્વાભાવિક રીતે આવી રીતના હસવું અને પવિત્ર પાછું ગંભીર એવા પ્રસંગોની અંદર, એટલે બધાઈને છે ને ઉપસ્થિત જેટલા સભાજનોને બધાને કંઈક અજુગતું લાગ્યું, બધા અકળાઈ ગયા। અને ત્યારે રામ ભગવાને લક્ષ્મણને કહે છે કે આ તું હસે છે શા માટે? તને આનંદ છે વાત સાચી, પણ આ હસવાનું કંઈક તો એવું કારણ છે ને, તું આ ગંભીર રીતે હસે છો? ત્યારે લક્ષ્મણે સત્ય જણાવ્યું કે હવે છે ને નિંદ્રા દેવીએ મારા ઉપર એ હવે ધાવી થઈ રહ્યા છે, હવે એ મને કહે છે કે હવે તો તારે સૂવું જ પડશે। અને જો એ નિંદ્રા દેવીએ માત્ર એક જ વિનંતી ત્યારે એ લક્ષ્મણ કરી રહ્યા હતા કે મને થોડીક વધારે ક્ષણો આપો,
જેથી હું આ રામનો આ રાજ્યાભિષેક જોઈ શકું. અને જો આ લક્ષ્મણ અને નિંદ્રા દેવી વચ્ચે આ સંવાદ થાય છે અને વિચાર કરવા જેવો એ કે 14 વર્ષ સુધી આ લક્ષ્મણ પોતે જાગતા રહે છે અને તેઓ જો એટલે જ તે ગુડાકેશ બન્યા હતા. પણ આ ગુડાકેશ એટલે શું? તે જેણે નિંદ્રાને પરાસ્ત કરી હોય ને એવા વ્યક્તિને ગુડાકેશ તરીકે ઓળખવામાં આવે છે. અને આ લક્ષ્મણે તમને જે અત્યારે પીપીટીની અંદર દેખાય છે ને, એ આ લક્ષ્મણે નિંદ્રા ઉપર એ પોતે વિજય પ્રાપ્ત કરેલો હતો. પણ હવે આપણને પ્રશ્ન એ થાય કે તમે શરૂઆતની અંદર એવું બોલ્યા કે આ તો અણસુની કહાની છે ને અજાણી વાત છે અને વિજય પાછળનું કંઈક કારણ છે. જો આ એક કારણ નથી, આવા તો ઘણા બધા કારણો છે કે જેનાથી રામ ભગવાનને વિજય પ્રાપ્ત થાય છે. એ તમે હનુમાનજી હોય કે સુગ્રી હોય કે વિભીષણ હોય, અરે એક લંકા ઉપર એક સેતુ બનાવવાનો હતો ને, તો એમાં ખિસકોલીએ પણ એની મદદ તો કરેલી જ હતી. એ અંગતને પણ આપણે આ તકે આભાર માનવો જોઈએ. પણ જો આ લક્ષ્મણને પણ એટલો જ તે આપણે ક્રેડિટ આપવી જોઈએ. કારણ કે આમને એ 14 વર્ષ સુધી પોતે જાગ્યા છે. 24 કલાક 2 દિવસ સુધી પણ આપણે જો કંઈક ઉજાગરો કર્યો ને હોસ્પિટલ દવાખાનાની અંદર, તો આપણે બીજા 2 દિવસ સૂઈ લઈએ. એટલે કે નિંદ્રાને પૂરી તો કરી જ નાખીએ. રાત્રે 2 વાગ્યા સુધી જાગ્યા ને તો સવારે 11-12 વાગ્યા આપણે જાગીએ. તો એ ઊંઘને આપણે પૂરી કરવી જ જોઈએ. શરીરની એક સ્વાભાવિક રીતે એવી સ્થિતિ છે. ઊંઘ એટલે અનિવાર્ય છે. પણ આ ગુડાકેશ બન્યા અને આ ફાયદો ક્યાં થયો? તો તમને જે દેખાય છે અત્યારે પીપીટીની અંદર કે રાવણનો પુત્ર નામ એનું મેઘનાથ. હવે એને એક વિશિષ્ટ વરદાન હતું. જો આમ તો આ બધાય તે અમુક અસુરો હોય ને એનાય વરદાનો છે ને કંઈક અજુગતા જ આપણને લાગે. તમે પ્રહલાદના પિતા જો હિરણ્યકશ્યપુ, બ્રહ્માજી પાસે શું માગે છે? રાત્રે નો મરું, દિવસે નો મરું, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, કોઈ માણસથી નહીં, પશુથી નહીં, દેવતાથી નહીં પણ નહીં અને અસુરથી પણ નહીં. અરે રાત્રે નહીં દિવસે, આવા કેટલા બધા વરદાનો માગી. પણ જો તોય ભગવાને એવો અવતાર ધારણ કર્યો, નૃસિંહ અવતાર, કે એનો વધ કર્યો. એમ જો ભગવાન કંઈક પ્રશ્ન કે એવી પરિસ્થિતિ આપે ને, તો એ પરિસ્થિતિની અંદર પણ સામે કંઈક તો એવો સાચો રસ્તો હોય. એ પ્રકાશનું કિરણ કંઈક તો મૂકીને ભગવાન જાય જ છે. અને આને વરદાન એ હતું મેઘનાથને કે જે ગુડાકેશ હોય ને, તો એ ગુડાકેશ જ તે આ મેઘનાથનો વધ કરી શકે, બીજા કોઈ વધ કરી શકે નહીં. અને જો લક્ષ્મણ ગુડાકેશ ન બન્યા હોત તો તેઓ મેઘનાથનો વધ પણ કરી શક્યા ન હોત. જો મેઘનાથનો વધ થયો ને, તો એના પાછળનું જો મુખ્ય કોઈ જવાબદાર કારણ હોય ને, તો આ લક્ષ્મણ છે ને. લક્ષ્મણ પોતે ગુડાકેશ બન્યા ને એટલા. પરંતુ પ્રકૃતિનો એક નિયમ છે કે કોઈ પણ મનુષ્ય એ ઊંઘ વિના જીવી ન શકે. તો આ કેવી રીતે શક્ય બન્યું એ રીતે આપણે સમજવું જોઈએ. જો આ જ અણસુની વાત છે. રામાયણને આપણે ઓળખીએ છીએ, રામાયણ આપણે વાંચીએ છીએ, પણ ચુનિંદા એવા 2-5 પ્રસંગો ખબર હોય. બસ એ પ્રસંગોમાંથી રામાયણ પૂરી થઈ જાય. પરંતુ જ્યારે આખી રામાયણ જ્યારે આપણે જોઈએ ને, ત્યારે ઘણા બધા એવા રહસ્યો છે કે એક રામાયણ ઘોડે જીવન જીવવાની વાત આવે છે. એ મર્યાદા પુરુષોત્તમ રામ, એ ભાઈ ઉત્તમમાં ઉત્તમ, એ ભરતને લક્ષ્મણને એમ નામ કહ્યા નથી. તેઓએ પોતાનું એક પવિત્ર ફરજ નિભાવી છે. અને નિભાવી છે એટલું જ નહીં, તેઓ પણ સ્વાભાવિક રીતે આપણને કહી શકે છે. તો અહીંયા પ્રકૃતિનો નિયમ પ્રમાણે ઊંઘ વિના ન જીવી શકાય. હવે આ ત્યાગ કોનો હતો? તો તમને જે અત્યારે દેખાય છે એ લક્ષ્મણના ધર્મપત્ની એટલે ઉર્મિલા. તો આ ઉર્મિલાએ ત્યાગ કરેલો હતો. વનવાસના 14 વર્ષ પૂરા થયા અને તે દિવસ સુધી એ ઉર્મિલા પોતે સૂતા રહ્યા. તો જો સીતા માતાને તો આપણે સૌ કોઈ યાદ કરીએ જ છીએ, પરંતુ સામા પક્ષે આ લક્ષ્મણના પણ ધર્મપત્ની ઉર્મિલાને પણ આપણે આ તકે યાદ કરવા જોઈએ. કારણ કે એ પણ પોતે એ 14 વર્ષ સુધી એ પોતે સૂતા રહ્યા છે ને, ત્યારે એ લક્ષ્મણ પોતે જાગીને ભગવાન રામની સેવા કરી શક્યા છે. તો જો અહીંયા તમને જે એક ત્રાજવું દેખાય છે, એક બાજુ તમે જો કે એક ચહેરો છે ને એક બાજુ એ ધનુષ્ય છે ને તીર ખામટા છે. જો આ ઉર્મિલાએ આવું ન કર્યું હોત ને,
તો આ રામાયણનું પરિણામ કંઈક અલગ હોત. તો એણે જો લક્ષ્મણના ભાગની એ નિંદર સ્વીકારી લીધી ને, ત્યારે પોતે એ રામ એ પોતે વિજય પ્રાપ્ત કરી શક્યા. એટલે લક્ષ્મણનો પણ આભાર માનવો પડે. તો આ 14 વર્ષનો એ સમયગાળો પૂરો થયો ને, એટલે નિંદ્રા દેવીએ પછી પોતાનું સ્થાન પાછું માગ્યું. અને આ લક્ષ્મણનું આ હાસ્ય રહ્યું ને, એ એક મહાન તપશ્ચર્યાની એક પૂર્ણાહુતિ છે. તો જો આ હાસ્ય રહ્યું ને, એ કંઈક તો કંઈક આપણને સૂચવે જ છે. તો અણસુની આ કહાની હતી. ગુડાકેશ બન્યા ને ત્યારે જ મેઘનાથનો એ વધ થાય છે. મેઘનાથનો વધ થયો ને પછી જ તે એ રામનું એ પોતે વિજય પ્રાપ્ત કરી શકે છે. તો આ વર્કશોપ 3ની અંદર કંઈક આપણને સમર્પણની ભાવના દેખાય, કંઈક આપણને ત્યાગની ભાવના દેખાય, કંઈક આપણને ભાઈચારો દેખાય. તો આવી જ ભાવના આપણા જીવનની અંદર પણ આપણે સૌ કોઈએ અપનાવવાની છે. અને આવું જ તે કર્તવ્ય આપણે પણ નિભાવવાનું છે. તો મળીએ નવા જ કંઈક ટોપિક સાથે વર્કશોપ નંબર 4ની અંદર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ.